આ બધું લાવવાનું નતું. શું લાવવાનું હતું? અલ્યા આ શું બનાવવાનું? શું બનાવવાનું? લ્યો હળો કોહળો. કહો તો ખરી, તમે તો કામ જ શું કાબરે લે ને બધું લેતા કંટાળ્યો હું. જેની વસ્તુ હોય બધી. લે શું બનાવવાનું છે કોહળો? શું બનાવવાનું? અલ્યા આપણે બધાને પિઝા બનાવવાના છે. હે? તારે પિઝા હા પિઝા આપણે પિઝા બનાવવાના છે એટલે બધું પિઝાનું સેમન લેવા જો તો બધું. એટલે હા જો પિઝાની રોટલી તાક હવે. સાચી વાત. બરાબર છે? સાચી વાત. એ બધું સેમન કમ્પ્લીટ છે તો બધું બરાબર ને? હા બરાબર. તો હું એકટીવા મિનિટ વરાતા એવું કરી દઉં. અને આજે આપણે શોનો લોક બનાવવાનો ખબર? પિઝાનો. બીજાનો. હા પિઝાનો. અરે તે બેન લઈ લા. તો જતા મજા લાગે ઉડી. એટલે આજે વિડીયો પણ આપણે લોગ બનાવવાનો પિઝાનો બરાબર છે. તો બધા મિત્રો અમારે પ્રેમભાઈ અને જયેશભાઈ કહેતા હતા કે ભાઈ અમારે પિઝા ખાવા છે તો કે પિઝા બનાવો. તો આપણે આજે પિઝાનો લોગ રાખ્યો. મસ્ત વાતાવરણ છે અને બધા મિત્રો પિઝા અમારે બનાવવાના છે. તો તૈયાર બધું આપણે રોટલી છે એ બધું લાવી દીધું છે અને બધું આપણે મસાલા ઘેર કરવાના. હા જયેશભાઈ જોબ વાગતા આપણે પિઝા બનાવો ભાઈ. પિઝા બનાવો મુન્નાભાઈને પિઝા આવી જોડે. હા ભાઈ પિઝા ખાઈ હા પિઝા ખાઈ પિઝા ભાઈ દેખો હા બધું જો સાહેબ મેળવાનું છે. અરે ભાઈ હા ઓમાં આવી ગયું છે બધું. આ મુન્ના આવી બેટા આપણે પિઝા માટેની વસ્તુ પણ જોશો. આ રોટલી તૈયાર આવે પિઝા માટેની એ 2 પાકીટ લાયા છે આપણે. અને જોશો આ બધી વસ્તુ છે. આ છે ચટણી. આ એનાથી મોટી ચટણી છે ભાઈ. અને હજી તો મને કેટલું હશે. અને આ છે આપણે બટર. હા બટર એટલે બધું આપણે લાયા છીએ. અને હજી તો ગાજર છે. જો આ ગાજર છે બીજા ગાજર છે. અને આ પણ બીજી ચટણી છે. ટોમેટો છે અને કુબી છે. જો આ બધું આપણે આજે બનાવવાના છે પિઝા મસ્ત. મારે જો આ પિઝાની વસ્તુ આવી ગઈ છે અને આપણે હવે ગેસનો બાટલો બધું બહાર કાઢવાનું ને. આ જો આ થાળીઓ આવી ગઈ છે અને આપણે પણ પિઝા બનાવવાના છે. તો આપણે ગેસનો બાટલો ને બધું બહાર કાઢવાનું છે. હે બહુ ખુશી છે. એવું છે એમ ને? કેમ ખુશી છે ભાઈ? પિઝા ખાવાના. તો પિઝા ખાના સાચી વાત છે. જો બાટલો આપણે કાઢીએ છીએ બહાર. આ બધા ભાઈ બાટલો બહાર કાઢો. લાય પકડાવવાનો. હા પેમ ભાઈ બાટલો આગળ લઈ લો આપણે. તો આપણે આજે બનાવવાના છે ભાઈ પિઝા. અમારે પેમ ભાઈ જોશો અને બધું પણ આપણે વહોણ બહાર કાઢવાના છે. તો જો અમારે પેમ ભાઈ બાટલો કાઢી નાખ્યો બહાર. તો અમારે જયેશભાઈની પણ બાટલો લાવી દીધો છે. ને શું લાયા ભાઈ? હા સગડો લાયા. જો છો ભાઈ પિઝા બનાવવા માટે અમારે સગડો લાયા છે ભાઈ. તો અમારે પેમભાઈની સગડો લાવી દીધો છે અને રેગુલર રીતે સગડાને પીડાવે છે. આજે તો અમારે પેમભાઈની ભાઈ ફટાફટ ટોપું કરે છે ને ભાઈ. બાટલો ભીડાઈ ગયો ને. હા તો જો આપણે આજે પણ બનાવવાના છે પિઝા ભાઈ. તો બહુ મસ્ત મજા આવશે પિઝા બનાવવાની નહીં. હા તો બરાબર છે ભાઈ. જયેશભાઈ અમારે બધા ખુશ છે. અને જો મારા મુંડો ઊભા છે અને મમ્મીને બે. તો આ બકા તો જોશો આ બધું પિઝા માટેનું કપાય છે ભાઈ. કુબી છે. આ કુબી છે અને પેલા શિમલા મરચાં છે અને ટોમેટો અને ગાજર બરાબર ને. તો આપણે આ બધું કાપવાનું છે કટિંગ કરવાનું છે. અને અમારે પણ આજે પિઝાનો લોગ હતો ભાઈ. તો મસ્ત રીતે આજે પિઝા બનાવવાના છે અમારે. પેમ ભાઈ મજા આવશે ને ભાઈ? શું કાપો ભાઈ? કુબી અને પેમ ભાઈ અમારે મરચું કાપે. જયેશભાઈ બેઠા છે ને ભાઈ. હા જયેશભાઈ બેઠા છે. જોવો છો ભાઈ અમારે આ વખત પણ હા તો જો બધું સેવન કરી ઉપર મૂકી છે અને આજે પિઝા બનાવવાના છે. હા ચેણા હા બરાબર. હા એમ પેમ ભાઈ કાપો તો અમારે પેમ ભાઈ તો જો મરચાં કાપવા મંડી પડ્યા છે. શિમલા લોબા કરવાના કટકા. હા લોબા કટકા કરવાના. જોવો છો ભાઈ. હા ના એટલા જ માપના હરખા રાખો ને કોઈ. તો આપણે હે હા ચેણા હરખા રાખવાના છે. જો હા બસ એટલા બસ બસ. હા તમે કુબી કાપી નાખો. તો અમારે પેમ ભાઈની એ કાપી નાખો બરાબર ને. તો જો છો કુબી ટનાટન કપાય છે આપણે. અને પણ જો છો આ મરચાં પણ અમારે પેમ ભાઈ કાપવા બેઠા છે. અને જયેશભાઈ તો ખાલી બેઠા જ છે નહીં. હા હા જયેશભાઈ બેઠા છે હાલે. ચક્કુ નહીં એટલે હા જયેશભાઈ ચક્કુ નથી એટલે બેઠા બરાબર ને. જયેશભાઈ હાલ સગડો ઉપાડી લાયા રહ્યો એવું છે. હા હા જય બરાબર ને. એક ટોપું કરશે. હા ટોમેટો કપાઈ જશે. અને આ તો જો અને અમારે જયેશભાઈ પણ પેલા મોર આવે ને મોરને દોડા નાખવા જતું આવે એટલે બસ આવતો નાખી બસ આવતો રે ભાઈ. તો જો અમારે ભાઈ જો મોર છે ને એ જયેશભાઈ નાખીને હાથ તો જયેશભાઈ આ જો ખાવા આવી ગયા છે અમારે જયેશભાઈ દોણા નાખે એટલે. અને આમાં કાંઈ ગાજર પણ સોલાવાના ચાલુ છે નહીં. હા ગાજર સોલીને કાપવાના છે આપણે. અને અમારે પેમ ભાઈ તો જો મરચા કપાઈ ગયા ને અમારે પેમ ભાઈ મરચા હે હા વાટકામ લેવાના છે બરાબર ને. ગાજર સોલવો પડે મારા ઘર. ગાજર સોલવો પડે હા. અને અમારે મુન્નો તો સિયા મુન્નો ચીકુ ખાય
ગોતી જો હજુ અરે ચીકુ ખાય શું લજો તો અમારા મુન્નો ભાઈ પણ જો ચીકુ ગોતીને ખાઈ શું કરે હે હા ચીકુ ખાય જો અમારા મુન્નો ભાઈ જો ચીકુ ખાય છે ભાઈ ગોતીને આ ચીકુડી છે ને ચીકુ ખાય છે તો અમારે જો મિત્તુભાઈ દોણા ખાવા આવ્યા છે અને જયેશભાઈ આજે જયેશભાઈ બેહો ભાઈ તો જો છો અમારે આજે પિઝાનો ભાઈ મસ્ત રીતે લોક છે અને બધા પણ જો હાવું નાખો અમે મંડી પડ્યા છે ગાજર પણ કપાય છે જુઓ છો આ જો ગાજર કપાય છે હા ઉડ્યું હા તો મરચું ઉડી ગયું આપે એમ ભાઈ મરચું ઉડ્યું ભાઈ તો જો છો હા વાટકા સાચું મેળો સાચું નાખો આ બસ જીરે નાખો બસ કઈ ચીખા ના આવે મરચો મોળા આવે આ મોળા હા એવું છે ગાજરમાં જે લાકડું આવે કાઢી નાખ્યું ને હા તો જો આ રખા પણ કાઢીને કાપવાનો હોય ને બરાબર છે તો અમારે પેમભાઈ જુઓ છો ભાઈ મસ્ત રીતે બધું કાપી રહ્યા છે અને કેવા હશે છે પેમભાઈ આજે શું બનાવવાનું હતું ભાઈ પિઝા હા પિઝા બનાવવાના અમારે પેમભાઈ કહે છે ભાઈ પિઝા બનાવવાનો તો આપણે પેમભાઈ પિઝા બનાવશું ભાઈ આજે આપણે પેમભાઈની ફરમાશ હતી કે ભાઈ પિઝા બનાવજો અમારા જયેશભાઈની બધાની કે પપ્પા પિઝા બનાવતો આપણે પિઝા આજે બનાવે નહીં હા એન મમ્મી જે અમારા પેમભાઈ જયેશભાઈ કહે ને એ બનાવી આલે છે બરાબર ને હા બરાબર જે કે બનાવેલા અમારા પેમભાઈને અને અમારે એમના જયેશભાઈ છે અમારા પેમભાઈના ભાઈ બનશે જયેશભાઈ જય માતાજી હા અંધાર થઈ એટલે અહીંયા થોડું ઘર આખું છે એટલે જયેશભાઈ અમુક દાડી આવે ને અમુક દાડી નથી આવતા એટલે હા બનાવીએ એટલે એમ કહીએ કે આપણે આવો અમારા જો છો ભાઈ શું થયું બધું કપાઈ ગયું હા આ બધું કપાઈ ગયું જો અમે ગેસ ચાલુ કરે છે તો આપણે પણ આ પિઝાનો સેમન બધો કપાઈ ગયો છે હા સગડો ચાલુ થઈ ગયો બરાબર ને અને જો અમારા પેમભાઈ બધા કાપી રહ્યા છે આમાં કપાઈ ગયું હા ગાજર કપાઈ ગયા બધું કપાઈ ગયું અને આ વઘારવા માટે હે ને હા બરાબર છે તેલ વેડ્યું આ તેલથી વઘાર કરવાનો હા બધું ભરી દો ભાઈ આ કચરામાં ભરવામાં ડોલ લાવ્યા છીએ તો ડોલના અંદર કચરો ભરી દો અને અમારે આ મુન્નાભાઈ તો કેવા ઊંઘ્યા છે ઓહો મુન્નાભાઈ તો ભાઈ પિઝા ખાવાના છે ને મુન્નાભાઈ કોઈ મહેનત કરાવતા નથી ભાઈ તો જુઓ છો ભાઈ અમારે આમાં કાંઈ પિઝાનો સેમન બધો કમ્પ્લીટ આવી ગયો હતો અને હા ના હાલો તો રિહાય મારા મુન્નાભાઈ બે આપણા બે જુઓ છો અમારે વઘાર કરો ને જો હે તો ગેસ પણ કાચો કંધા મળ્યો હા બંડલ બગડેલું છે ને બીજો લાવું એવું છે એમ ને હા બસ એટલો રાખો તો જુઓ છો બંડલ બગડેલું છે કોક હે ને એટલે કશું ના રાખો તમે તો બંડલ બગડેલું છે એટલે આવું થાય છે ને તો જુઓ છો અમારે આ રખત બધા આપણે વઘાર મારવાનો છે હે રહી નાખી રહી નાખી છે કચરાને ડોલ લઈ લો ભાઈ રહી નાખેલી હતી જુઓ છો તમે આ જીરું આ ડુંગળી નાખે છે પેલા આ ડુંગળી નાખવાની જો છો આ ડુંગળી પણ આપણે જે રહી ને જીરું બધું ફૂટી ગયું એટલે આ ડુંગળી નાખીએ ને તો જુઓ છો આપણે હા તો ખરી લા તો જુઓ છો અમારે ત્યાં ભાઈ ચમચો લઈ ગયા હતા લઈને આવતા રહ્યા ધીમો કર થોડો ગેસ ધીમો કરી દો ત્યાં પેલા મરચાં ટુકડા તો આ મકા જુઓ છો બધો વઘાર પણ થાય છે અને ફટાફટ નહીં અમારે જયેશભાઈ આ મકા ઉભા છે જુઓ છો ભાઈ પેલો સગડો બગડેલો હતો તે આપણે સગડો બદલાયો છે પેલો સગડામાં ગેસ બરાબર નહોતો આવતો તો આપણે પણ સગડો બદલાવી નાખ્યો છે ગેસ કાચો હતો આ એટલે જુઓ છો આપણે વઘાર થાય છે શું નાખ્યું ધોણા જીરું નાખ્યું જુઓ છો તો અમારે પેમભાઈ બેસે છે ભાઈ આ બે ગયા પેમભાઈ તો પણ એ શું નાખ્યું મરચું હા મરચું નાખ્યું છે ભાઈ અને અમારે જયેશભાઈ એક ડબ્બો હા એક ડબ્બો આલે જાય છે હળદર હા બધા મસાલા આપણે કમ્પ્લીટ આપણે જેમ શાક વઘારીએ એવી વખતે વઘારો ને હા શાક વઘારવાનું છે પિઝાનો જે ગ્રેવી મસાલો હોય છે હા મિલા દે બેટા જો તો અમારે પેમભાઈ જયેશભાઈ બધું મેળવા જાય છે હાચું ના મેં કીધું ટોળાને ભાઈ તો જુઓ છો ગ્રેવી પણ આપણી તૈયાર થઈ ગયા ને આ જો ગ્રેવી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે હા આપણે એક વીકીને આવતા રહ્યા ને હા હા અત્યારે મેકવાનું હતું એટલે વાત થઈ આ બરાબર છે
હવે ઠોકી દેવું પડે એમ ને તો જયેશભાઈ બેઠા છે ને આ ગેવી થઈ ગઈ આ લઈને આવ્યા જી લાવી આ જો આ ઘીની બહેણી હતી અમારે તો પડી દીધી તો આપણે ઘીની બહેણી પણ ઘી હતું મેં લાવવાનું હતું તો ઘી લાવી દીધું છે અને ઘીના અંદર આપણે પિઝા બનાવવાના છે બટર જોઈએ ચાલે નહીં ઉતારી દીધો એમ મસાલો થઈ ગયો એમ ને હા મસાલો કમ્પ્લીટ થઈ ગયો જો ભાઈ અમારે જે આપણે પિઝા ઉપર મસાલો નાખવાનો એ કમ્પ્લીટ થઈ ગયો છે હા તવી લાવો પેમ ભાઈ જો તવી પડી છે લાવવાની છે જયેશભાઈ બેઠા છે હવે આપણે સીધું ચાલુ જ કરવાનું પિઝાનું હા પિઝા ચાલુ કરવાનું જો તો આપણે જોશો ફટાફટ હે હા જોશો ભાઈ અમારા પેમ ભાઈ પિઝાનું પાકેટ પણ જો આવ્યું આવું પિઝાનું તૈયાર પિઝા આવે છે આપણે બનાવતા રોટલી આમ ફેરવો તો હા જો હા બરાબર અને એની મમ્મી પણ હવે બધું તૈયાર કરે છે પેમ ભાઈ હવે એક એક વસ્તુ આલે જો આપણે એટલે ફટફટ થઈ જાય બરાબર હા જો છો આ પિઝા મેકવા માટે છે મને લાવ્યું પિઝા બનાવી મેકવા પડશે હા થાળી છે બે થાળીઓ છે બરાબર ને અમારે પેમ ભાઈ તોડી નાખ્યું પાકેટ તો પણ ગેવી તૈયાર થઈ ગઈ છે ભાઈ ઉપર કુબી નાખવા મારે શેરવાની એમ ને હા બરાબર કુબી આ રાખે શેરવી પડે છે તો ઉપર નાખવા માટે શેરવી પડે એમ ને બે જોડો ભાઈ ભાઈ બેવડો અહીં બધું લઈને આવતા રહો ભાઈ હા બસ હા તો ભાઈ મેં આ બસ મેં આ ઠેલી પથરી મેં કીધું ભાઈ આટલી જે પિઝાને લાવડો ભાઈ આલો તા મમ્મી ના લો ભાઈ હા જો આ તો જો ભાઈ અમારા ઘી છે ઘીના અંદર પણ આપણે પિઝા જે બનાવ્યા હતા ને આ રાખે એમ ને કેટલું નાખવાનું થોડું નાખવાનું આ બટર હોય તો ચાલે ઘી હોય તો ચાલે ને આ રાખે રોટલી પણ આપણે શેકવાની છે હા ધીમા તાપે એમ તો જો ભાઈ અમારા પિઝા પણ અમારે પેમ ભાઈને મનપસંદની વસ્તુ છે એ પણ તૈયાર થાય છે અમારા પેમ ભાઈને ખાવા માટે ભાઈ અને જયેશભાઈ હશે કંઈ ગેમ એક હા બરાબર છે જુઓ છો તમે હે આ જો ચટણી છે એ ચટણી ઉપર નાખવાની હોય છે આ વખત કઈ ચટણી છે તીખી ચટણી આ તીખી છે જુઓ છો ફાયસી હા ફાયસી છે ભાઈ હે નૂડલ્સની ચટણી આવી હા નૂડલ્સની ચટણી આવી છે ભાઈ ચટણી અલગ આવી હતી તો જો છો અમારે પીઝો છે મમ્મીએ તૈયાર કરી નાખ્યા છે એ શું નાખ્યું ઉપર કુબી હા કુબી શેરણી હતી ઉપર નાખી છે અહીં બટર આ બટર છે જો બટર ઉપર શેણવાનું હોય છે તો જુઓ છો તમે અમારે આ પિઝા છે એ તૈયાર થઈ ગયા છે અને આ વખત બીજા બધા પિઝા બનાવવાના છે શેકવાના ને પાછા આ વખત શેકવાનો હોય આ બરાબર છે જો ઘીના અંદર આ વખત શેકવાના હોય છે પછી કાપવાના એમ આ વખત ટોકી દીધા ને તો જુઓ છો ભાઈ અમારે આ પિઝા પણ જે હતો એ તૈયાર થઈ ગયો છે અને આ વખત ઢોકવાનો છે હા પેમ થઈ જાય એટલે પેમ ભાઈને આપી દે ભાઈ જુઓ છો હા તો જો પિઝા પણ આપણે જે આ વખત રાખવાના ને તો જુઓ છો અમારે પિઝા પછી પેમ ભાઈને પછી જે એક પેમ ભાઈને અહીંયાને ચખાડો હતો આપણે તો જુઓ છો અમે આ વખત પિઝા બનાવ્યા હતા ભાઈ તમે પણ આ ખાવા હોય તો ઘેર આ વખત બનાવજો અમારા રે સાચી વાત છે ચાર કાપ હા વચ્ચે કાપે જો છો અમારે પેમ ભાઈની ભાઈ મસ્ત રીતે પીઝો કાપે છે જો તમે પીઝો પણ મસ્ત તૈયાર થઈ ગયો છે આપણે હા મોઢામાં પાણી આવી જાય ભાઈ પીઝો છે અને પણ બહુ મજા આવશે પીઝો હા એક શેકો તો અમારે પેમ ભાઈ જુઓ છો ભાઈ હા એક બાદ મેં કીધું કોઈ મેં કીધું હા બરાબર છે પેમ ભાઈ ચાખો તો કેવા થયા પીઝા એક જયેશભાઈને આલો ભાઈ અને પીઝા જુઓ છો ભાઈ જુઓ છો જયેશભાઈને ભાઈ પીઝા ભાઈ જયેશભાઈ ચાખો તો કેવો પીઝો થયો હતો ભાઈ અને કહેજો કે પીઝા કેવા થયા છે ભાઈ બહુ મસ્ત જુઓ છો અમારે પેમ ભાઈને કહેશે બહુ મસ્ત પીઝા થયા છે અને અમારા જયેશભાઈને પેમ ભાઈને ભાઈ આજે પીઝા ખાવા હતા અને પીઝા પણ જયેશભાઈને પેમ ભાઈ માટે બનાવ્યા છે ભાઈ તો આજે તમે પણ આ વખત પીઝા બનાવજો ઘેર હે બરાબર ને આ જુઓ છો આ ઉપર પેલું શેણવાનું ચીજ છે ને
આ ચીજ છેણ્યું છે ભાઈ અમારે જયેશભાઈને પેમભાઈ ખાય છે ને અમે આ વખત ઘેર પીઝા બનાવ્યા છે તો તમને અમારા પીઝા કેવા લાગ્યા છે કમેન્ટના અંદર આખો જયેશભાઈ ચાખો તો આ જો છે મમ્મી હવે ચાખે છે ભાઈ કેવા થયા છે તો મસ્ત થયા છે ને આ તો જો ભાઈ આ વખત તમે પણ પીઝા બનાવજો અને પીઝા ઘેર બનાવીને ખાજો તો અમારે પેમભાઈને હે મસ્ત થયા ને આ જો આ બધી ચટણી ને બધું પડ્યું છે આ વખત આપણે પણ પીઝા બનાવ્યા હતા ઘેર અને તમે પણ ઘેર પીઝા બનાવજો ભાઈ બહુ મજા આવશે શું કહેવું પેમભાઈ સાચી વાત કે ભાઈ એના વરસાદનું વાતાવરણ ચાલુ છે જો વરસાદ અમારે પત્ર ઉપરથી પાણી પડે જાય છે અને ઠંડકના પણ પીઝા આજે બનાવ્યા હતા તો હજી બીજા બને છે ને કેવો થયો બતાવો તો કાઢો તો બહાર હા તો આપણે ખાઈએ પછી લો ને એમાંથી લઈ લઈએ એક પેલામાંથી લઈએ તો આપણે જુઓ છો જયેશભાઈને બધા અમારે પીઝા ભાઈ આ હાથ નાખો ભાઈ જયેશભાઈ પીઝા ખાવાની કેવી મજા આવે ભાઈ સાચું કહેજો ઠંડા વાતાવરણની મજા આવે ને હા ભાઈ જો છો અમારે જયેશભાઈ કહે છે મજા આવે છે ભાઈ તો પીઝા આપણા ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને જો છો જોરદાર બન્યા ને હા બસ તાર હા મસ્ત બન્યા ને તો બસ તાર આપણે કે મસ્ત પીઝા બની ગયા છે તો બધા મિત્રો ખાવા આવો અમારા તો પીઝા હે ને તો આપણે આજે અમારા પેમભાઈને જયેશભાઈને હતું કે ભાઈ પીઝા આપણે બનાવવાના છે ખાવાના છે હજી તો અમારે પેમભાઈ ચમ પેમભાઈ હાથ ધોઈ નાખ્યા ભાઈ પછી ખાઈએ એમ ને બધા બની જાય એટલે પેમભાઈ કહે છે ખાઈ ખો ખો પેમભાઈ ખો ખો આવો ખો હજી તો આપણે કઢાઈ પીઝા પડ્યા છે હજી ખો ભાઈ હો આ જુઓ છો હે ઉના છે આ ગરમ છે એટલે અમારા પેમભાઈ કહે છે ઠરે એટલે ખાઈએ તો અમારે પેમભાઈ કહે છે પીઝા પહેલી વાર ચાખીએ છીએ કે ઘેર બનાવ્યા અમારા પીઝા પોર બનાવ્યા હતા તારના ઊંડ બનાવ્યા ને 12 મહિના થઈ ગયા તો આપણે આ વખત અમે પીઝા ગમે ત્યારે ખૂબ દાડો શિયાળામાં બહુ બનાવીએ છીએ અત્યારે તો ઓછા બનાવીએ ચોમાસા પણ આ પીઝા તમે જુઓ છો આ જો આપણે આ પીઝો પણ કમ્પ્લીટ છે અને આપણે પણ પીઝા ખાવાના કેવા લાગે છે જોઈએ છે તો તમે આ વખત ઘેર પીઝા બનાવજો ને બહુ મસ્ત છે બહુ મસ્ત છે સુપર સુપર જય બે દવા લેવો ખાજો હા દેખો મસ્ત મજા આવી દેખો એક કટકો લે લે કટકો લે ગાય કરકો ન દેજો ખા આ પીઝા જો આપ ભાઈ અમારા જેવા પીઝા ઘેર બનાવજો ખાજો હે આજે આપણે અહીંયા વસ્તુ લેવાની મેળવાના પીઝાનો હા ભાઈ આપણે લાયા ચટણી અલગ આવી ગઈ એટલે થોડો ટેસ્ટમાં ફેર કઈ હારી ચટણી મંચુરિયન નાખવાની છે મંચુરિયન નાખવાની ભાઈ પીઝામાં નાખવાની ચટણી આવી ગઈ આપણે પીઝાની પણ હવે ચાલશે હે અંદર તો મંચુરિયન અને પેલા પિઝા નહીં સ્ટાર્ટ ચાલુ કર્યો તો જો છો આપણે પણ આ પીઝા મસ્ત ખાયા ત્યાં અને આપણે હવે પીઝા ખાવાની મજા આવી ગઈ મજા આવી હા મજા આવી જો છો તમે કોણ ખાવો છે બીજું કોઈ આ જો છો આ છે અમારા પીઝા અને અમારે પીઝા પણ ખાવાની આજે બહુ મજા આવી ગઈ ભાઈ તો બધા મિત્રો આવો મારા તો પીઝા ખાવા પીઝા આપણે બનાવીએ ને તો હવે આપણે મળશું બધા મિત્રો નવા લોક સાથે ને પાણી આવી ગયું હા મોટામાં પાણી આવી ગયું છે હા ભાઈ તો આપણે હવે મળશું ભાઈ બધાએ જય માતાજી અને આપણે નવા લોક સાથે મળશું તો બધા મિત્રોને જય માતાજી અને જય ચામુંડમાં હા તો જો છો અમારે જયેશભાઈ ભાઈ કેવી આવી ગઈ મજા કોહાડો બતાવી જય બે દવા લેવો લે હા જયભાઈ ખાવા તો ખાજો ભાઈ પીઝા હો બીજો બનાવો હા બીજો બનાવો કાં તો બનાવો તો અમારે પેમ ભાઈ ખાય ભાઈ અને પીઝા પણ આ વખત આપણે બનાવવાના હતા તો બનાવી નાખ્યા છે બનાવી પછી હા બરાબર છે તો બધા હવે મળશું આપણે નવા લોક નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા